નમસ્તે બેટા, કેમ છો બધા? મજામાં? ચલો, આજે આપણે ભણવાની શરૂઆત કરીએ ને તેના પહેલાં 2 મિનિટ આપણે આંખો બંધ કરીને એક શ્લોક બોલીએ. તમે જે પણ ભગવાનનું માનતા હોય તેમનું ધ્યાન ધરી શકો છો. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. જો બેટા, કોઈ પણ સારું કામ કરીએ એટલે આપણે ભગવાનને હંમેશા યાદ કરવાના જ. એટલે આપણે ભણવા બેસીએ ને ત્યારે આપણે હંમેશા ભગવાનને યાદ કરવાના. 2 મિનિટ ભગવાનનું ધ્યાન ધરવાનું, જે પણ ભગવાનને આપણે માનતા હોય તેમનું ધ્યાન ધરવાનું, અને પછી જ આપણે આપણો વિડીયો જોવાનું કે આપણે ભણવાનું સ્ટાર્ટ કરવાનું. તેનાથી શું થઈ શકશે ખબર છે? આપણે જે પણ ભણવાનું છે ને, આપણા મગજમાં બીજા કંઈ વિચારો આવતા હશે, કાંઈ બી હશે, આપણું મગજ ક્યાંક બીજે ભટકતું હશે તો બી બધું બંધ થઈ જશે, અને આપણે આપણો જે વિડીયો જોવાનો છે કે આપણે જે ભણવાનું છે ને તેની ઉપર આપણે બહુ સારી રીતે આપણે કોન્સન્ટ્રેટ કરી શકીશું. ઓકે, ચલો આજે આપણે ગુજરાતી વ્યાકરણ ભણવાનું છે. ઓકે, વ્યાકરણમાં ઘણા બધા પોઈન્ટ તમે ભણ્યા છે, આગળ ઘણા બધા પોઈન્ટ્સ ભણશો, પરંતુ એક વસ્તુ હવે ધોરણ 8 સુધીમાં તમે આવી ગયા ને તો એક શબ્દ હું પૂછીશ તમને, કે અહીંયા સ્ક્રીન પર પણ તમને દેખાય છે એટલે તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે શું છે. તો પહેલો અલંકાર શબ્દ સાંભળ્યો હશે. તો જુઓ બેટા, અલંકારનો શાબ્દિક અર્થ કરીએ તો શું થાય? તમને બધાને ખબર જ છે. અલંકાર એટલે આભૂષણ, ઘરેણું. હવે જુઓ, આભૂષણો આપણે કેમ પહેરતા હોઈએ છીએ બેટા? બરાબર છે, શરીરની શોભા વધારવા, આપણી શોભા વધે તેના માટે. નાકે નથણી પહેરતીએ, કાને બુટ્ટી પહેરતા હોઈએ કે કંઈ બી આભૂષણો પહેરતા હોઈએ તો શું થાય છે? એનાથી શોભા વધતી હોય છે. બસ એ જ રીતે ભાષામાં પણ અલંકાર છે. હવે તો ખ્યાલ આવી ગયો ને કે અલંકાર એટલે શું? એક ખ્યાલ આવી ગયો ને. અલંકાર એક ગ્રામરનો પોઈન્ટ છે, અને આજે આપણે તેને ગ્રામરની દ્રષ્ટિએ જોઈશું. બરાબર? તો અલંકાર એટલે શું તેની એક આપણે વ્યાખ્યા જોઈ લઈએ. બરાબર? અલંકારની વ્યાખ્યા છે, અલંકાર એટલે સાહિત્યમાં વાણીને શોભવા માટે ભાષાકીય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે તેને શું કહેવાય? અલંકાર કહેવાય. ઓકે, નેક્સ્ટ ટૂંકમાં કહીએ તો જેના વડે સાહિત્ય કૃતિની શોભામાં વધારો થાય તે શું? અલંકાર કહેવાય. વેરી ગુડ. અલંકાર એ ભાષાનું ઘરેણું છે. જેમ શરીરની શોભા વધારે તેમ સાહિત્યમાં વાણીની ભાષાની શોભા અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકીય રૂપોનું જે પ્રયોજન કરવામાં આવે તેને અલંકાર કહેવાય છે. ફરી એકવાર આ વસ્તુ આપણે જોઈ લઈએ. અલંકાર એ ભાષાનું ઘરેણું છે. જેમ ઘરેણા શરીરની શોભા વધારે તેમ સાહિત્યમાં વાણી ભાષાની શોભામાં વધારો અને પ્રભાવમાં વધારો કરે, શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકીય રૂપોનું જે પ્રયોજન કરવામાં આવે તેને શું કહેવાય છે? અલંકાર કહેવાય છે. ઓકે, જેમ જેમ આગળ જશું તેમ તમને સારી રીતે ખ્યાલ આવતો જશે. અલંકારના મુખ્ય 2 પ્રકાર છે, શબ્દ અલંકાર અને અર્થાલંકાર. બરાબર? શબ્દ અલંકારમાં બી જુદા જુદા પ્રકારો છે, અર્થાલંકારમાં બી જુદા જુદા પ્રકારો છે. પહેલાં આપણે શબ્દ અલંકાર કોને કહેવાય અને અર્થાલંકાર કોને કહેવાય તે સમજી લઈએ. તો શબ્દ અલંકાર કોને કહેવાય? વાક્યમાં કે પંક્તિમાં શબ્દની મદદથી ચમત્કૃતિ સર્જાય ત્યારે શબ્દ અલંકાર બને છે. શબ્દ અલંકારના 4 પ્રકાર છે, વર્ણાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ, યમક, આંતરપ્રાસ. બરાબર? નેક્સ્ટ અર્થાલંકાર. વાક્યમાં કે પંક્તિમાં જ્યારે અર્થની મદદથી ચમત્કૃતિ સર્જાય ત્યારે અર્થાલંકાર બને છે. બરાબર? હવે અર્થાલંકારના બી જુદા જુદા પ્રકાર છે. અર્થાલંકારના 4 પ્રકાર છે. અર્થાલંકારના 8 પ્રકાર છે. ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, અનન્વય,
વ્યાજ સ્તુતિ, સજીવારોપણ, વ્યતિરેક અને શ્લેષ. હવે આપણે અલંકાર જ્યારે સમજવાના છે ને તો સૌથી પહેલાં આપણે અહીંયા જે શબ્દો આપેલા છે ને એ આપણે સમજી લેવાનું છે, કારણ કે એ આપણને અલંકાર ઓળખવામાં મદદ કરશે. કે એક ઉપમેય છે, ઉપમાન છે, સાધારણ ધર્મ છે અને ઉપમાવાચક શબ્દ છે. હવે ઉપમેય કોને કહેવાય? તો જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહે છે. ઉપમાન કોને કહેવાય? જે વસ્તુ કે પદાર્થ સાથે સરખામણી કરવાની હોય તેને ઉપમાન કહેવામાં આવે છે. સાધારણ ધર્મ, બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા કોઈ ખાસ ગુણોને સાધારણ ધર્મ કહેવામાં આવે છે. ઉપમાવાચક શબ્દ, તો બે જુદી વસ્તુઓ વચ્ચેની સરખામણી કરવા માટે વપરાતા શબ્દોને ઉપમાવાચક શબ્દો કહેવાય છે. એમાં કેવા પ્રકારના શબ્દો આવે છે? ઘણા બધા આવે છે. મેં અહીંયા ઉદાહરણ આપેલું છે. જેવું, જેમનું, તેમનું, સરખું, સમાન, તુલ્ય, પેઠે, માફક વગેરે ઘણા બધા શબ્દો આવે છે. બરાબર. હવે જુઓ, અલંકારનો એક બેઝિક ખ્યાલ તમને આવી ગયો. બરાબર. હવે ધોરણ 8માં તમારે અત્યારે અહીંયા જે અલંકાર ભણવાના છે એ અહીંયા તમને દેખાય છે. જુઓ, ઉપમા, રૂપક, વર્ણાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ. આ 4 અલંકાર છે એનો આપણે અત્યારે પરિચય મેળવીશું. બરાબર. તો સૌથી પહેલાં આપણે છે ઉપમા અલંકાર. હવે ઉપમા અલંકારની પહેલાં આપણે એક વ્યાખ્યા જોઈ લઈએ. ઉપમા અલંકાર કોને કહેવાય? ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે બેટા? ઉપમા અલંકાર. ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. હજુ ઉદાહરણ આપણે જોઈએ. પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઈ શકે છે. બીજું ઉદાહરણ છે, સીમાના અક્ષર મોતીના દાણા જેવા છે. હવે જુઓ અહીંયા જેની સરખામણી કરવામાં આપણે આ શબ્દો જોઈ લીધા. જેની સરખામણી કરવાની હોય તેને શું કહેવાય? ઉપમેય. તો અહીંયા આપણા આ વાક્યમાં સીમા ઉપમેય છે. હવે જેની સાથે સરખામણી કરવાની છે તેને શું કહેવાય છે? ઉપમાન કહેવાય છે. તો મોતીના દાણા કોની સાથે સરખામણી કરવામાં આવી છે? મોતીના દાણા. તો એ શું છે? ઉપમાન છે. અને જો અંડરલાઈન કરેલો શબ્દ છે તમે જોઈ શકો છો, જેવા, એ શું છે? ઉપમાવાચક શબ્દ છે. હવે નીચે 2 તમને વાક્યો આપ્યા છે મેં તમને ઉદાહરણ રૂપે. એમાંથી તમારે શું કરવાનું છે? ઉપમેય, ઉપમાન અને ઉપમાવાચક શબ્દ શોધવાનો છે. તમારે એ શબ્દની સામે લખવાનું ઉપમેયની બીજો શબ્દ હોય, જે શબ્દ ઉપમાન હોય એની સાથે લખવાનું ઉપમાન, અને ઉપમાવાચક શબ્દ જે હોય એની સામે લખવાનું ઉપમાવાચક શબ્દ. ઓકે, 2 જ વાક્યો આપેલા છે, એ કામ તમારે કરવાનું છે. સંતનું હૃદય ફૂલ જેવું કોમળ છે. બીજું ઉદાહરણ છે, શિશુ સમાન ગણી સહદેવને. બરાબર. આ બંને વાક્યોમાંથી તમારે ઉપમેય, ઉપમાન અને ઉપમાવાચક શબ્દ ફાઇન્ડ આઉટ કરવાનો છે. વાક્યો તો તમને ખ્યાલ આવી ગયો કે ઉપમા અલંકારના વાક્યો છે, પણ એમાંથી તમારે શું શોધવાનું છે? ઉપમેય, ઉપમાન અને ઉપમાવાચક શબ્દ શોધવાનો છે. હવે નેક્સ્ટ અલંકાર પર જે આપણે ભણવાનો છે તેની પર જઈએ, રૂપક અલંકાર. હવે રૂપક અલંકારની પહેલાં આપણે એક વ્યાખ્યા સમજી લઈએ. ઉપમેય અને ઉપમાનને એક રૂપ દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. ઉપમેય અને ઉપમાનને એક રૂપ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને બેટા? રૂપક અલંકાર. હવે જો ઉદાહરણ જોઈશું ને એટલે તમને તરત ખ્યાલ આવી જશે. ફાગણના વૃક્ષો પરથી સૂરજને ફરતો જોવું છું. બીજું ઉદાહરણ છે, ચરણ તમારા પારિજાતના ફૂલ. અહીંયા જુઓ, ચરણ એ શું છે? ઉપમેય, અને પારિજાતના ફૂલ શું છે? ઉપમાન છે. બરાબર. હવે બંને સરખામણી સૂચક શબ્દ અહીંયા કોઈ ઉપયોગ કરવામાં આવ્યો નથી. જો ઉપમેય અને ઉપમાન બંને એક રૂપ બની જાય છે એટલે કયો અલંકાર બને છે? અહીંયા રૂપક અલંકાર બને છે. બરાબર. નેક્સ્ટ અલંકાર આપણે જે જોવાનો છે તે છે વર્ણાનુપ્રાસ અલંકાર. વર્ણાનુપ્રાસ અલંકાર એટલે કે વાક્ય કે પંક્તિના પ્રારંભે એકનો એક વર્ણ
બે કે બેથી વધારે વખત વાક્યમાં આવી ચમત્કૃતિ સર્જે ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર થાય છે. ફરી એકવાર સાંભળી લો. વાક્ય કે પંક્તિના પ્રારંભે એકનો એક વર્ણ બે કે બેથી વધારે વખત આવી વાક્યમાં ચમત્કૃતિ સર્જે ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર થાય છે. જો નીચે ઉદાહરણ જુઓ. નટવર નિરખ્યા ને તે. બીજું ઉદાહરણ છે, કાકાએ કાકીને કાચી કેરીનું કચુંબર કરવાનું કહ્યું. અહીંયા જુઓ, એકનો એક વર્ણ તમને દેખાય છે, બરાબર. નીચે જુઓ, નીચેનું જે વાક્ય છે આપણને તો ક વર્ણનો વારંવાર ઉપયોગ થયો છે અને એ વાક્યમાં ચમત્કૃતિ સર્જે છે, બરાબર. એટલે અહીંયા કયો અલંકાર બને છે? વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. ઓકે. હવે નેક્સ્ટ આપણે જોઈએ અંત્યાનુપ્રાસ અલંકાર. બેટા, અંત્યાનુપ્રાસ અલંકાર કોને કહેવાય એની વ્યાખ્યા પહેલાં આપણે સમજી લઈએ. સમજો પહેલાં શાંતિથી. બે પંક્તિના અંતે, પંક્તિ આપેલી હોય, બે સેન્ટેન્સ આપેલા હોય, બે પંક્તિના અંતે સરખા સમાન ઉચ્ચારવાળા શબ્દો હોય પરંતુ બંને શબ્દોના અર્થ અલગ અલગ હોય ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. એટલે કે પહેલા ચરણના છેલ્લો શબ્દ અને બીજા ચરણના છેલ્લા શબ્દ વચ્ચે પ્રાસ રચાય તેને અંત્યાનુપ્રાસ અથવા તો પ્રાસાનુપ્રાસ અલંકાર પણ કહેવાય છે. હવે અહીંયા એક ટીપ યાદ રાખવાની, બરાબર. તમારે એક વસ્તુ યાદ રાખવાની કે આ જે છે ને અંત્યાનુપ્રાસ અલંકાર મોટાભાગે કવિતા, ચોપાઈ, આખ્યાન વગેરેમાં અંત્યાનુપ્રાસ અલંકાર આવે. આપણે હમણાં જ લેટેસ્ટ આખ્યાન ભણ્યું છે અને એની આગળ તમને હું કામ પણ આપીશ જ, એ કરવાનું છે તમારે, બરાબર. હવે પહેલાં આપણે આના ઉદાહરણ જોઈએ. વડ એવા ટેટા, બાપ એવા બેટા, બરાબર. તો જુઓ અહીંયા પછી બીજું છે, હે ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નીત ગાઈએ એ જ અમારા કામ. જો અહીંયા તમે અંડરલાઇનમાં જોઈ શકો છો, બરાબર, કે ટેટા, બેટા, નામ, કામ, જે આપણે ડેફિનેશનમાં જોયું ને એ રીતે કે બે પંક્તિના અંતે સરખા સમાન ઉચ્ચારવાળા શબ્દો હોય પરંતુ બંનેના અર્થ જુદા જુદા અલગ અલગ થતા હોય ત્યારે કયો અલંકાર બને? અંત્યાનુપ્રાસ. તો અહીંયા આ કયા અલંકારનું વાક્ય છે? બને અંત્યાનુપ્રાસ અલંકારના. હવે ટૂંકમાં આપણે સમજી લઈએ તો ઉપમા અલંકાર એટલે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે? ઉપમા અલંકાર. બીજું, ઉપમેય અને ઉપમાનની એક રૂપ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને બેટા? રૂપક અલંકાર. ત્રીજો અલંકાર આપણે જે ભણ્યા તે વાક્ય કે પંક્તિના પ્રારંભમાં એકનો એક વર્ણ બે કે બેથી વધુ વાર આવે ત્યારે કયો અલંકાર બને? વર્ણાનુપ્રાસ અલંકાર. અને છેલ્લો છે જે ચોથો અલંકાર આજે આપણે ભણ્યા તે બે પંક્તિના અંતે સમાન ઉચ્ચારવાળા શબ્દો હોય પરંતુ બંનેના અર્થ અલગ અલગ હોય ત્યારે કયો અલંકાર બનતો હોય છે? અંત્યાનુપ્રાસ અલંકાર, બરાબર. ચલો, હવે તમને હું જે છે ને નીચે 10 વાક્યો આપું છું. એ વાક્યોમાંથી તમારે શું કરવાનું છે? રૂપક અલંકારના છે, ઉપમા અલંકારનું છે, વર્ણાનુપ્રાસ અલંકારનું છે કે અંત્યાનુપ્રાસ અલંકારનું છે, એ તમારે શોધી કાઢવાના છે. અને આ જવાબ ફરજિયાત બધાએ જે વિડીયોની નીચે કમેન્ટ બોક્સ આપેલું છે તેમાં લખવાના છે. પહેલાં તમારે વાક્યો સમજવાના છે, જોવાના છે, ફાઇન્ડ આઉટ કરવાના છે કે કયા અલંકારનું છે. પછી તમારે વાક્ય લખવાની જરૂર નથી, ફક્ત નંબર આપવાનો કે 1 તો રૂપક અલંકાર, 2 તો અંત્યાનુપ્રાસ અલંકાર, 3 તો વર્ણાનુપ્રાસ અલંકાર, 4 તો રૂપક અલંકાર, 5 તો ઉપમા અલંકાર. એ તમારે ફાઇન્ડ આઉટ કરીને ફક્ત નંબર અને એની સામે કયા અલંકારનું છે તે તમારે લખીને મને મોકલવાનું છે. ઓકે. નેક્સ્ટ, ચલો હવે આપણે વાક્યો જોઈએ, બરાબર. પહેલું વાક્ય છે, પ્રકૃતિ ખુદ એક મહાન કવિતા છે. તો તમારે નંબર લખવાનો અને એની સામે કયા અલંકારનું છે મને લખીને મોકલાવાનું છે. બીજું છે, સંતરાની છાલ જેવો તડકો વરસે છે. ત્રીજું વાક્ય છે, કેળવણી પામેલી સ્ત્રી પોતાના પિયુની પ્યારી બની રહે છે.
ચોથું વાક્ય છે, જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસીને જાતને સંતો અન્યને સુખી કરે. પાંચમું વાક્ય છે, કેળવણી પામેલી સ્ત્રી રત્ન કદી પોતાનું તેજ ખોતી નથી. છઠ્ઠું વાક્ય છે, ધરતી પર વરદાનની માફક ચાંદની ઉતરી રહી છે. સાતમું વાક્ય છે, અતિ ભલો નહીં બોલવું, અતિ ભલી નહીં ચૂપ, અતિ ભલો નહીં વરસવું, અતિ ભલી નહીં ધૂપ. આઠમું વાક્ય છે, બિંદુને નવીમાં મળતા પ્રેમ સાગરમાં ભરતી આવી. નવમું વાક્ય તમારા માટે છે, ફાગણના વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું. 10મું વાક્ય છે તમારા માટે, હેત લાવી હસાવતું સદા દિલ રાખજે સાફ, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માફ. બરાબર. હવે આ તમને બતાવી દીધા, આ 10 વાક્યો છે. 10 વાક્યોને તમારે વિડીયોના નીચે કમેન્ટ બોક્સ આપેલું છે, તો કમેન્ટ બોક્સમાં તમારે નંબર લખવાનો અને અલંકાર કયા પ્રકારનો અલંકાર છે એ તમારે મને જણાવવાનો છે. અને આ કામ તમારે ફરજિયાત કરવાનું છે, તમારા બધા માટે આ કામ કમ્પલસરી છે. હવે એના સિવાય બીજું એક કામ તમારે કરવાનું છે. બરાબર. તો જુઓ, આપણે તમારું જે સેકન્ડ સેમનું બુક છે એમાં ઉપમા, રૂપક, વર્ણાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ અલંકારના ઉદાહરણ આપેલા છે. તો તમારે તમારી ગ્રામરની નોટબુકમાં શું કરવાનું છે, પહેલાં આ ટોપિક અલંકાર જે મેં તમને બતાવ્યો એ લખી દેવાનો છે, અલંકારની ડેફિનેશન લખવાની છે, અલંકારના જે પ્રકાર મેં તમને વિડીયોમાં બતાવેલા છે એ લખવાના છે, એના ઉદાહરણ તમારે લખવાના છે. અને છેલ્લે તમારે જે જો તમને કામ આપું છું, તમારા પાઠ્યપુસ્તકમાંથી ઉપમા, રૂપક, વર્ણાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ અલંકારના 3 ઉદાહરણ શોધી તમારી ગ્રામરની જે નોટબુક છે તેમાં લખવાનું રહેશે. આ કામ ફરજિયાત કરવાનું છે. જો બેટા, 9થી 12ની સ્કૂલો ખુલી ગઈ છે રેગ્યુલર ભગવાનની કૃપાથી. જેમ મેં આગળ તમને કહ્યું તેમ કે બહુ સારી રીતે સ્કૂલો ચાલુ છે, બાળકો બી સારી રીતે આવે છે, ભણે છે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય છે. ને બધું ધીરે ધીરે જે આપણું કામ ખોરવાઈ ગયું હતું એ ધીરે ધીરે ભગવાનની કૃપાથી શરૂ થતું જાય છે. ટૂંક સમયમાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણી પ્રાઇમરી બી સ્ટાર્ટ થઈ જાય અને આપણે બી ધીરે ધીરે રેગ્યુલર જે કામ છે એ કરતા થઈ જઈએ. તો તમારી જે પણ વિષયની, જે હું તમને મારું ગ્રામરની છે ગુજરાતી વિષયનું તો તમને અવારનવાર કહેતી જોઈ છું કે એસે આપું તો એસેની નોટબુકમાં લખવાનો છે, પાઠ ચલાવ્યો હોય તો જે તમારી જનરલ નોટબુક છે એમાં લખવાનું છે, અને ગ્રામરનો આ પોઈન્ટ છે તો ગ્રામરની નોટબુકમાં લખવાનો છે. દરેક વિષયની હજુ પણ તમારી પાસે ટાઈમ છે, તમે ઘરે છો, તમારા દરેક વિષયની નોટબુક રેડી રાખજો. જે બી પોઈન્ટ ટીચરે આપ્યા હોય, જે બી સ્વાધ્યાય ટીચરે ચલાવ્યો હોય કે જે બી પાઠ ટીચરે ચલાવ્યા છે એ બધું તૈયાર રાખજો. અને સિર્ફ નોટબુક તૈયાર રાખવાનું એવું ન કરતા બેટા, તમારું જે લર્ન કરવાનું છે તે પણ સાથે સાથે કરી જજો. ઓકે બેટા. એટલે વિડીયો જે આપેલો છે તેને સમજજો સારી રીતે, એને લર્ન પણ કરજો. ઓકે. ટેક કેર ઓફ યોર સેલ્ફ, યોર નિયરર એન્ડ ડિયરર. થેન્ક યુ.